જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આપણે આજે કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું છે। તેના માટે એક વાટકી મેં ચણાનો લોટ લઈ લીધો છે, ચારીને લીધો છે। એક વાટકી લેવાનો છે આપણે ચણાનો લોટ। તેમાં આપણે મસાલા કરીશું। તેમાં 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું ને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। પહેલાં મસાલા સરસ મિક્સ કરી લઈશું। મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ પતલું બેટર બનાવવાનું છે, બહુ થીક બેટર નથી બનાવવાનું। આપણે આજે લાઈવ ગાંઠિયા બનાવવાના છે, તેથી થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું, જેથી લમ્સ ના પડે। આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। જો મિક્સ કરી લીધું છે। જો આ રીતે ચમચીમાંથી પડે એવું બેટર બનાવી દેવાનું છે। લાઈવ ગાંઠિયા માટે બેટર રેડી છે। ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું। તેના માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે। તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું। જીરુંને કકડવા દઈશું। જીરું કકડી ગયું છે સરસ। હવે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ બનાવી લીધી છે ખલિયામાં ખાંડીને, તે એડ કરી દઈશું અને તેને પણ આપણે સાંતરી લઈશું તેલમાં। અને 2 નાના ટામેટાને મેં પ્યુરી બનાવી દીધી છે, તે એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। હવે ટામેટા સરસ ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતરી લેવાના છે। પ્યુરી સંતળાઈ અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતરીશું અને સતત ચલાવતા રહીશું। જો તેલ છૂટું પડી ગયું છે, ટામેટાં અને લીલા મરચાં, આદુ સરસ સતળાઈ ગયા છે। હવે મસાલા કરવાના છે। તેમાં અડધી ચમચી જેટલી આપણે હળદર લઈ લઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। આપણે ગાંઠિયામાં જે મીઠું એડ કર્યું છે તે પ્રમાણે જ આપણે ગ્રેવીના ભાગમાં મીઠું એડ કરવાનું છે। આ મસાલાને તેલમાં સાંતરી લઈશું। મસાલા સરસ સતરાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। જો તેલ છૂટું પડી ગયું છે, આપણે છાશ લઈ લેવાની છે। એકદમ તેલ છૂટું પડી ગયું છે। 1 ગ્લાસ જેટલી મેં છાશ લીધી છે, ખાટી છાશ લીધી છે, તે એડ કરી દઈશું। છાશ એડ કરતી વખતે સતત આપણે ચલાવતા રહેવાનું છે, જેથી આપણી છાશ ફાટી ના જાય। ચલાવતા રહીશું જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે। છાશ ખાટી જ લેવાની છે આપણે। છાશની જગ્યાએ તમારે દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકો છો, પણ દહીંને થોડું ફેટી લેવાનું। ગરમ મસાલો લઈ લઈશું, અડધી ચમચી જેટલો, મિક્સ કરી લઈશું। જો સરસ છાશ આપણી મિક્સ થઈ ગઈ છે, એક ઉભરો આવવા દઈશું ત્યાં સુધી આપણે ગાંઠિયા પાડવાની જારી લઈ લઈશું। એની સંચામાં એડ કરીને આપણે બેટર સંચામાં એડ કરી દઈશું। જો આવું પતલું જ બેટર રાખવાનું છે, કે આપણે ગાંઠિયા પાડીએ તો છૂટા છૂટા પડે। જો કડક બેટર હશે સેવની જેમ થઈ જશે, એટલે ગાંઠિયા પાડવાના છે। હવે સંચામાંથી આપણે ગાંઠિયા પાડીશું। જો બેટર આવડું પતલું હશે તો જ આવડે છૂટી છૂટી ગાંઠિયા પડશે, આપણે ગાંઠિયાને તોડવા પણ નહીં પડે, એની જાતે જ અંદર પડતા પડતા તૂટી જશે। એટલે બેટર તમારે પતલું જ રાખવાનું છે। આ રીતે ઉકળતી છાશમાં વઘારમાં જ આપણે આ રીતે ગાંઠિયા લઈ પાડવાના છે। જો બધા ગાંઠિયા મેં પાડી દીધા છે। ગાંઠિયા પાડ્યા પછી તરત અડવાનું નથી, એને ઉકળવા દેવાનું છે, પછી જ આપણે એને ચમચાથી ફેરવીશું। ગાંઠિયા એડ કર્યા પછી થોડી 5 મિનિટ પછી જ અડવાનું છે, પહેલાં નથી અડવાનું। જો એકદમ ગાંઠિયા પડી ગયા છે। 5 થી 7 મિનિટ માટે તેને ઉકળવા દઈશું। આંચ ફાસ જ રાખવાની છે। ગાંઠિયા પાડતી વખતે આંચ ધીમી નથી કરવાની, ફાસ આંચમાં જ તમારે લાઈવ ગાંઠિયા પાડવાનું છે। જો હવે 5 થી 7 મિનિટ તેને ઉકળવા દઈશું।
જેથી ગાંઠિયા ચડી જાય સરસ. ઢાંકીને મૂકી દઈશું. આંચ ફાસ જ રાખીશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે ને એકદમ લાઈવ ગાંઠિયાનું શાક આપણું કાઠિયાવાડી સ્ટાઇલ બનીને રેડી થઈ ગયું છે. ફટાફટ બની જતું એવું શાક છે. ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોથમીના પાન લઈ લઈશું. લાવ ગાંઠિયા આપણે સર્વ કરવાના છે. જો સરસ બની ગયું છે શાક. સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે લાઈવ કાઠિયાવાડી સ્ટાઇલ ગાંઠિયાનું શાક. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે. અને જો તમને મારી આ લાઈવ ગાંઠિયાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવું લાઈવ ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે શાક. તમે રોટલા સાથે, પરોઠા સાથે પણ ખાઈ શકો છો. કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક.